ज्योतिर्गमय मृत्योर्मायमृतं गमय ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। हे प्रभु हमें असत्य से सत्य की ओर ले चलो। हमें अंधकार से प्रकाश की ओर ले चलो। हमें मृत्यु से अमरता की ओर ले चलो। हे भगवान। तो आज इस युवा समिट में हम जानेंगे कि किस प्रकार के नशा है, कैसे आते हैं और हमको इस नशा से कैसे दूर रहना चाहिए और कैसे हम इसको ओवरकम कर सकते हैं। इस युवा समिट से हम जानेंगे। भारत सरकार का ये प्रयास बहुत ही महत्वपूर्ण है, बहुत ही अच्छा है। और साथ ही साथ आज इस यहाँ पे जो 3 मेहमान श्री है उनका भी वक्तव्य हम सुनेंगे। साथ ही साथ हमारी पर्सनैलिटी डेवलपमेंट, विवेकानंद सर्विस स्कूल और विवेकानंद युवा प्रशिक्षण वर्ग के स्टूडेंट्स जो कुछ यहाँ पे सांस्कृतिक प्रोग्राम भी यहाँ पे प्रस्तुत करेंगे। इस सब से आशा करता हूँ कि आप बहुत प्राप्त करेंगे। पहलो जो मुद्दो આપણે જોયો એ વ્યસન। અહીંયાથી આપણે એડિક્શન તરફ વળીએ છીએ। હવે આગળ જોઈએ એડિક્શન આપણને સેના હોય એના સ્ત્રોત હું તમને કહું છું કે સેનાથી આપણે બચવાનું। તો પહેલું છે સ્મોકિંગ। અમે જૂની પેઢીમાં એવું માનતા હતા કે ભાઈ આ બીડી પીવું કે સિગરેટ પીવું કે ચલમ પીવું આ ધીમે ધીમે નવી પેઢીમાંથી નીકળી જશે। એ લોકો આ ધુમાડાને પસંદ નહીં કરે। પણ આશ્ચર્યજનક છે કે અત્યારે આ ધુમાડા વધ્યા છે અને એના સ્ત્રોત પણ વધ્યા છે। જુઓ તો પેલા બીડી સિગરેટ હતા, ગાંજો હતા, ચલમ હતા, હુક્કા છે અને નીચે એક રહી ગયું છે ઈ જે લખ્યું એ ઈ સિગરેટ છે। એનો મુદ્દો પણ આગળ આપણે જોઈશું। બીજું ખાવાના જે છે તમાકુ, બજર, ચીકણી, ગુટખા, પાન મસાલા, માવા ઘણું અને એના પછી છે પીવાના વ્યસન હોય છે। ચા જો કે ચા ને કોફીને આપણે વ્યસનમાં તો ગણતા જ નથી પણ છે, મોટા વ્યસન છે અને એના નુકસાન પણ ઘણા બધા છે। પણ આપણે બીજા વ્યસન એટલા મોટા પાડી રાખ્યા છે કે આના તરફ ધ્યાન નથી જાય। તો દારૂ અને બિયર, જો દારૂ એટલે તમને કે મને સમાજમાં સમજાવવામાં આ બધા ચર્ચા આવી થાય કારણ કે મેં તમને કીધું એમ આપણને બધાને એક બાજુ વાળવાના પ્રયત્નો સતત થતા હોય। બિયર છે એ ક્યાં દારૂ? ફ્રૂટ બિયર આવા શબ્દો તમે સાંભળ્યા છે અને મિત્રો સલાહ પણ કરે કે એને દારૂ ન કહેવાય તો બિયર। તમે બિયરનું ટીન ક્યારેક જોજો, મિનિમમ 5% આલ્કોહોલ, ઓછામાં ઓછું 5% આલ્કોહોલથી બિયર સ્ટાર્ટ થાય, પછી વધારે પર્સન્ટેજ વાળા પણ મળે। પથરી કોઈને થઈ હોય તો મિત્રો ક્યારેય ડોક્ટર સલાહ નથી આપતા। આ તમે જો મારા જેવા મિત્રો હોય ને કે ચાલ આપણે દીવ અથવા તો આબુ આટો મારી આવીએ, તારી પથરી હું કાઢે, બિયરથી પથરી નીકળી જાય। આવું ક્યાંય મેડિકલ સાયન્સમાં નથી। આપણા સાહેબ પછી વાત કરવાના છે એ શ્યોર કરશે, બરાબર? તો આ બધાથી તમારે ચેતવાનું છે। પછી છેલ્લું અત્યારનું જે આધુનિક તમારી પેઢીમાં જે ખાસ આગળ વધ્યું છે, જૂના માણસોને આ નહોતું મળ્યું, ડ્રગ્સ। અને આ વસ્તુ એવી છે કે કદાચ તમે આગલા 3 થી બચી જશો। એક બાજુ વયા ગયા, દારૂની લત લાગી ગઈ, છોડી શકાશે, બરાબર? સ્મોકિંગ છોડી શકાશે, તમાકુ છોડી શકાશે, પણ આની અંદર ગયા એટલે લાઈફ લગભગ બરબાદ થઈ જાય છે। પાછું વળવાના ચાન્સ નહીં કહેવાય। નેક્સ્ટ एक मिनट। टोबैको kills 1.35 million Indians every year, बराबर? 135 મિલિયન લોકો દર વર્ષે મૃત્યુ પામે છે।
વિચાર કરો, ના કોઈ બીમારીથી કે ના કોઈ એક્સિડન્ટથી ખાલી ને ખાલી ટોબેકો ચેઇનથી ડેથ થાય છે આટલા લોકો, અને એના પરિણામે પોતાના પરિવાર છે, સામાજિક છે, બધે એની ઇફેક્ટ આવે છે, એમની ઉણપ દર્શાય છે. નીચેનો આંકડો છે એ આલ્કોહોલ માટેનો છે. 77 મિલિયન પીપલ ઇન્ડિયન કન્ઝમ્સ આલ્કોહોલ. 77 મિલિયન લોકો આલ્કોહોલ કન્ઝમ્પશન કરે છે. આ પણ આંકડો છે એ થોડો હાઈ છે. અસલી આંકડો આમાં આપણી પાસે દેખાય એવો નથી, કારણ કે ક્યાં ખૂણે ખાસ કે લોકો રૂમમાં કે બહાર હોટલમાં ક્યાં પીતા હોય એ કોઈને દેખાય નહીં. બરાબર. નેક્સ્ટ, શારીરિક રીતે બરાબર હેલ્થ ઉપર શું શું એની ઇફેક્ટ આવે છે બરાબર એના ઉપર જોઈએ તો કેન્સર, હૃદય રોગ, ફેફસા ખરાબ થવા જેવી ગંભીર બીમારીઓ થાય છે. આ પહેલો ફોટો તમે જોયો હોય તો આ બધા તમાકુના પેકેટ ઉપર કે ડબ્બા ઉપર અથવા તો જેટલા પણ પેકેટ્સ છે એના ઉપર આપણને જોવા મળે છે. બરાબર. ધેન also people are taking. ખબર છે કે આ ડબ્બામાં આટલા મોટા મોટા ફોટા આવે છે, ખરાબ મોઢાના જડબામાંથી જીભ અથવા તો બધું આખું કટ કરી નાખે છે, ડિસેક્ટ કરી નાખે છે, ઓપરેશન કરી કાઢી નાખે છે. બોલવાની શક્તિ નથી રહેતી. એક પાણીપુરી જેવી ચીજ વસ્તુ તમે ખાઈ ન શકતા હોય તો શું કરવાનું આ લાઈફનું? યસ ઓર નો? હસવાની વસ્તુ નથી. તમે વિચાર કરો, તમે તમારા મોઢામાં એક ગુલાબજાંબુ ના જઈ શકે, બરાબર, રસ માધુરીની ચમચી ના જઈ શકે, તો આ લાઈફનું કરવાનું શું? ભગવાને આપણને આજે આ શરીર આપ્યું છે, આવું ના આવે ને આપણે રિવર્ટ કરીને પાછું આપશે તો એનો કઈ ફાયદો છે? જો આમાં કાટકૂટ કરીને અડધું તો ડોક્ટર લઈ જાય, અડધું ક્યાંક પડ્યું હોય તો શું કામ? ભગવાન કહે મેં તો આખા મોકલા હતા, કા અડધા આવ્યા? બરાબર. તો આવી ગંભીર ટોબેકો ઓરલ કેન્સર છે. આ નીચેનું જોયું તો હાર્ટ એટેકની બીમારીઓ થાય છે. જેમ જેમ એવું નથી કે ભાઈ આલ્કોહોલ કે ટોબેકો લેવાથી ભાઈ હૃદયને ક્યાં ખબર પડે છે, એ તો સાઈડમાં પડ્યું છે ને, એવો વેમ હોય તો કાઢી નાખજો. બરાબર. કારણ કે આખું બોડી છે ઇન્ટરલિંક છે. જેવી રીતે તમે મોઢામાંથી નાખો છો, તમારી કિડની ઉપર અસર કરે છે, લીવર ઉપર અસર કરે છે, ઓરલ કેન્સર પણ થાય છે અને બ્રેઇન ઉપર પણ ઇફેક્ટ કરે છે. એવું નથી કે આલ્કોહોલ પીવાથી બીજા ઓર્ગનને નથી ખબર પડતી. આ બધી વસ્તુ ઇન્ટરલિંક છે. ક્યાંક ને ક્યાંક પોતાના બધા અંગો ઉપર અસર કરવાનું ચાલુ કરશે. પણ મેં કીધું એ સ્ટેપ બાય સ્ટેપ. એવું નથી કે આજે પીધું અને કાલે એટેક આવી ગયો. ઓકે. થર્ડ થિંગ એ છે કે ભાઈ વ્યસનથી જો આ આપણે રાઈટ સાઈડ છે એ હેલ્ધી લંગ્સ છે, બરાબર, અને લેફ્ટ સાઈડ છે એ સ્મોકિંગ વાળું લંગ્સ છે. બરાબર. એટલે તમે જોઈ શકો છો કે ભાઈ એક્સરે માં આવા ફેફસા દેખાય તો સમજી જાવ કે ભાઈ આપણું હવે વેલું ટિકિટ આવી જશે જવાની. ટિકિટ કરવાની જરૂર નથી, મારું કામ બહુ જ ઈઝી કરી દીધું સર. હવે આપણે એનાથી આગળની વાત કરીએ કે ધારો કે આપણે અથવા આપણા કોઈ મિત્રોને વ્યસન લાગી ગયું છે કોઈ પણ વસ્તુનું, તો આપણે એક્શનેબલ સ્ટેપ્સ કયા લઈએ? તો આજે આપણે 3 સ્ટેપની વાત કરશી જે એક્ચ્યુઅલીમાં આપણે એક્ઝિક્યુટ કરી શકીએ. બરાબર. અને એવા સ્ટેપ છે જે આપણને કરવા બહુ જ ગમે છે. બરાબર. તો એની આપણે વાત કરશું. આજના સેશનનું આપણું ટાઇટલ છે ધ જર્ની વિધિન પ્રેક્ટિકલ સ્ટેપ્સ ફોર નશા મુક્ત ભારત. આના વિશે આપણે ચર્ચા કરશું. નેક્સ્ટ હરીભાઈ, નેક્સ્ટ. અચ્છા, હવે આપણી સામેનો ફોટા છે એના વિશે હું તમને પૂછું છું કે તમને આવો ક્યારે અનુભવ થયો છે કે આપણી ઈચ્છા વિરુદ્ધ કોઈ વસ્તુ આપણને ખેંચી જતી હોય, એવો કેટલાને અનુભવ થયો છે? હવે એ દારૂ હોય, સિગરેટ હોય અથવા તો મોબાઈલ હોય, ઇન્સ્ટાગ્રામની રીલ હોય, આપણને ખેંચી જતું હોય, આપણે મગજથી આમ આપણને પોતાને કહેતા હોય કે ના બસ કરો, પણ એ વસ્તુ આપણે છોડી ન શકતા હોય. આવો અનુભવ કેટલા લોકોને થયો છે? મને તો થયો છે. બરાબર. હવે આવું થાય છે શું કામ, એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. નેક્સ્ટ. હવે આવું થાય છે શું કામ? કોઈ પણ વ્યક્તિની અંદર એક ખાલીપણું છે. એ ખાલીપણાને જો આપણે વ્યવસ્થિત વસ્તુથી ન ભરીએ
તો કોઈ પણ અવ્યવસ્થિત વસ્તુ લેવા માટે દોડશે, બરાબર? એટલે આ જે ક્રેવિંગ એટલે માંગ જે થાય છે, આપણું શરીર માંગે છે, એ ખાલી જગ્યા પૂરવાની વાત છે, બરાબર? તો આ જે એડિક્શન છે એ એવી વસ્તુ છે કે જે આપણે કાઈ ન કરતા હોય ત્યારે આ એડિક્શન આ વસ્તુ ખાલી જગ્યાને પૂરવા વહી જાય. એટલે તમે માર્ક કરજો, જેટલા માણસો એડિક્ટેડ છે મોસ્ટલી એમનું એડિક્શન નવરાઈથી ચાલુ થયું હશે. સૌથી પહેલા તો એ ફ્રી હશે લાઈફમાં. જેવી ફ્રીનેસ થઈ એટલે ખાલીપણું થયું, વિચારવાનો, બેસવાનો ટાઈમ મળ્યો એટલે અહીંયાથી આપણું એડિક્શન ચાલુ થઈ જાય છે, બરાબર? એટલે આ એક કોઝ આપણને ખબર પડી ગઈ કે ક્યાંથી ચાલુ થાય છે. તો કોઝ ખબર પડી જાય તો સોલ્યુશન તરત આપણી સામે છે. અને સ્વામી વિવેકાનંદના બે ફેમસ કોટ છે જે આનું સોલ્યુશન આપણને આપે છે. પણ એના પહેલા હું તમને 3 સ્ટેપ્સ આપીશ જે પ્રેક્ટિકલ સોલ્યુશન છે કે જો આપણે અથવા આપણા મિત્ર કોઈને પણ વ્યસન હોય, ખાલી પીવાનું ખાવાનું એ નહીં, મોબાઈલનું પણ જો આપણે છોડવું હોય. અચ્છા, એક બીજી વાત, વ્યસન એ જ વ્યક્તિ છોડી શકે જેને પોતાની અંદરની ઈચ્છા હોય. સારી જગ્યાએ જાઓ, નિયમિત પ્રાર્થના, ધ્યાન કરવાનું, સદગ્રંથોનું અધ્યયન કરવાનું. જો સારો નશો લાગશે તો આ નશો પોતાને મળે છૂટશે, એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. નશો તો જોશે જ બધાને, નશા વગર કોઈને ચાલશે નહીં. નશો કારણ કે આનંદ, કારણ કે આપણું જે સ્વરૂપ છે સચ્ચિદ આનંદ, એ આપણું મૂળ સ્વરૂપ છે. એટલે આનંદ વગર આપણને ચાલશે નહીં. તો હવે ખોટી જગ્યાથી આનંદ લેશું તો સાચી જગ્યાનો આનંદ નહીં મળે, અને સારો આનંદ જોતો હશે તો ખોટી જગ્યાનો આનંદ છોડવો પડશે. એના માટે શ્રેષ્ઠ ઉપાય છે તમે પૂર્વ તરફ જાઓ, પશ્ચિમ પોતાની મેળે પાછળ રહી જશે. અને તમે ગમે એટલું મારે પશ્ચિમથી દૂર જવું છે, પશ્ચિમથી દૂર જવું છે, એમ નહીં જવાય. પૂર્વ તરફ આગળ વધો, પશ્ચિમ પોતાને મેળે જાય. તમારે આ નશા મુક્ત થવું, નશા મુક્ત થવું છે નહીં, સારો નશો લગાડો, આ નશો પોતાની મેળે ઉતરી જશે. નશો તો જોશે જ જીવનમાં, આનંદ તો જોશે જ. હમણાં જ વાત કરી કશુભાઈ, કેટલી સરસ. They alone live only for others, the rest are more dead than alive. જે બીજાના માટે જીવે છે એ ક્ષણ એ જીવે છે, બાકી બધા તો મરતા છે. તો કા સેવાનો નશો લગાડો, કા ભગવાનના નામનો નશો લગાડો, કા સારા સ્વામી વિવેકાનંદ પુસ્તકો વાંચવાનો, સારા પુસ્તકો વાંચવાનો નશો લગાડો, સ્પોર્ટ્સનો નશો લગાડો, ગેમ્સનો નશો લગાડો. ઓલી વિડિયો ગેમ્સ નહીં હો, આ સાચી ગેમ્સ કે જેમાં તમે ઓલિમ્પિકમાં જઈ શકો. તો ભાઈ કોઈ પણ એવો સારો નશો લગાડો તો આ નશો પોતાની મળે છૂટી જશે. તો એક વાર્તા કરીને, સાચી વાત કરીને હું મારું વક્તવ્ય પૂરું કરીશ. શ્રી રામકૃષ્ણ દેવના એક ગૃહસ્થ ભક્ત હતા, ગિરીશચંદ્ર ઘોષ. એમનું પુસ્તક તમને ભક્ત માલિકા, રામકૃષ્ણ ભક્ત માલિકામાં એમનું જીવન ચરિત્ર મળશે. તો એ ગિરીશચંદ્ર ઘોષ શું કહેતા હતા, અરે તમારે જો શ્રી રામકૃષ્ણ દેવની મહિમા જાણવી હોય તો સ્વામી વિવેકાનંદ તરફ ન જોતા કે સ્વામી વિવેકાનંદ આટલા મહાન છે, તેના ગુરુ કેટલા મહાન હશે, એનાથી તમને અંદાજ નહીં આવે. જો તમને સ્વામી વિવેકાનંદની મહિમા જાણવી હોય, આ ગિરીશ તરફ જોજો, પોતાની તરફથી આ ગિરીશ તરફ જોજો કે મેં જેટલી દારૂની બોટલ પીધી છે, એક ઉપર એક ચડાવો તો માઉન્ટ એવરેસ્ટ ઉપર વહી જાય. એટલી દારૂની બોટલ પીધી છે કે એક ઉપર એક મૂકો તો માઉન્ટ એવરેસ્ટ પણ ઉપર વહી જાય, એટલી તો દારૂની બોટલ પીધી છે. એ કવિ હતા, બંગાળના સુપ્રસિદ્ધ કવિ અને નાટકકાર, એટલે એવી ભાષામાં બોલતા કે મેં જેટલી દારૂની બોટલ પીધી છે એક ઉપર ચડાવો તો માઉન્ટ એવરેસ્ટ ઉપર જાય. અને મેં કોઈ પણ ખરાબ પાપ, એવું ખરાબ કામ નથી જે ખરાબ પાપ નથી કે ખરાબ કામ નથી જે મેં ન કર્યું હોય. અને આવા ગિરીશને મહાન સંત બનાવી દીધો. અરે એવા કમાલ છે રામકૃષ્ણ દેવની કે એટલા માટે એ મહાન સંત છે. અને ખરેખર પાછલા જીવનમાં ગિરીશચંદ્ર ઘોષ સંત બની ગયા હતા. દારૂ પોતાની મેળે છૂટી ગયો, બધો નશો પોતાની મેળે છૂટી ગયો. જ્યારે ભગવાનના નામનો નશો લાગ્યો, આ બધો નશો છૂટી ગયો, મહાન સંત બની ગયા. તો જીવન વાંચવા જેવું છે. એટલે કહેતા હતા કે આ ગિરીશ તરફ જુઓ. અરે સ્વામી વિવેકાનંદ તો એક સારા ભણેલા ગણેલા એક વિદ્યાર્થી હતા, કોલેજના વિદ્યાર્થી. એક ભણેલા ગણેલા સંસ્કારી કુટુંબમાં ના એક યુવકને
સ્વામી વિવેકાનંદ બનાવી દેવો એમાં કોઈ બહુ મોટી વાત નથી, પણ મારા જેવા ગિરીશને, પિયક્કરને, મારા જેવા દુષ્ટને સંત બનાવી દીધો, એ રામકૃષ્ણદેવની કમાલ છે, એ રામકૃષ્ણદેવની મહાનતા છે. તેમના જીવનમાંથી આપણે શું શીખીએ છીએ કે જો આપણને સાચો નશો લાગે, ભગવાનના નામનો નશો લાગે, સેવાનો નશો લાગે, સારા પુસ્તકો વાંચવાનો નશો લાગે, સારો નશો લાગશે, તો આ જે બીજો નશો છે એ પોતાની મેળે છૂટી જશે, કારણ કે આનંદ વગર કોઈ મનુષ્ય રહી શકે નહીં પૃથ્વી પર. આ नाश है। आओ मिलकर कसम ये खाए, अब चाहे कुछ भी हो जाए, अपने देश को बचाना है, नशा मुक्त भारत बनाना है। और फिर भी अगर किसी को नशा करना ही है तो नशा अगर करना है तो वतन का करो यारो, नशा अगर करना है तो वतन का करो यारो। जान जाएगी इसमें अगर तो शहादत मिलेगी, जान जाएगी इसमें अगर तो शहादत मिलेगी। लिपट तिरंगे में आओगे तो रब से इबादत मिलेगी, लिपट तिरंगे में आओगे तो रब से इबादत मिलेगी। वंदे मातरम। खूब सरस पूर्णा। ત્યારબાદ હું વ્યક્તિત્વ વિકાસની જ વિદ્યાર્થીની ચૌહાણ મંદિરીને વિનંતી કરીશ કે તે મંચ પર આવી પોતાની કૃતિ રજૂ કરે. जिंदगी और मौत की जंग में फिर कोई उलझा सा है, केकड़े के पंजों में फिर एक बार हौसला जकड़ा सा है। एक सिगरेट से निकलता हुआ धुआं फिर पूरे परिवार को राख कर गया। ये बेरहम नशा एक बार फिर अपनों की ही जिंदगी राख कर गया। धुएं की कश्में क्यों मैंने बच्चों का भविष्य उड़ाया, क्यों नहीं यह पल मैंने अपने अपनों के साथ बिताया। जी हाँ। ખૂબ સરસ મંદિરી. ત્યારબાદ હું વ્યક્તિત્વ વિકાસની વિદ્યાર્થીની કડેજા ઈશાને વિનંતી કરીશ કે તે સ્ટેજ ઉપર આવી પોતાની કૃતિ રજૂ કરે. नमस्ते। जानते हैं सब कुछ फिर भी अनजान बनते हैं लोग, जानते हैं सब कुछ फिर भी अनजान बनते हैं लोग। जिंदगी को छोड़कर अपनी मौत को चुनते हैं लोग, जिंदगी को छोड़कर अपनी मौत को चुनते हैं लोग। फूंकते हैं कलेजा अपना गुटखा शराब सिगरेट से, जब बात बिगड़ जाती तब पछताते सिर ढूंढते हैं लोग। नशे का रास्ता अंधेरा घना जीवन को कर देता है सुना, नशे का रास्ता अंधेरा घना जीवन को कर देता है सुना। छोड़ो ये बुरी आदत मेरे यार, छोड़ो ये बुरी आदत मेरे यार, करो जीवन में अब नया संचार। सेहत ही है सबसे बड़ा धन, सेहत ही है सबसे बड़ा धन। नशे से तुम अपना बंधन, नशे से तोड़ो तुम अपना बंधन। आओ मिलकर एक नई अलग जगाए, आओ एक मिलकर नई अलग जगाए। नशा मुक्त समाज का सपना सजाए, नशा मुक्त समाज का सपना सजाए। अस्तु। खूब सरस। આશ્રમના પ્રાંગણમાં જ ચાલતી વિવેકાનંદ સર્વિસ કોર ઓફ ગર્લ્સ, જે ફક્ત ગર્લ્સ માટે જ ચાલે છે, જેમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યવર્ધક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તો તેમાંની એક વિદ્યાર્થીની ભરડવા તૃષા, કે જે વાસ્તવિક અને વર્તમાન સમયમાં પ્રવર્તતી નશાબંધી સમસ્યા ઉપર પોતાનું વક્તવ્ય રજૂ કરશે. આજના નશામુક્તિના કાર્યક્રમમાં અમુક કટુ વચનો અને અમુક પ્રશ્ન કે જે હું નહીં પૂછું પણ તમારા મનમાં ઉદ્ભવશે, અને હું એવું ઈચ્છું છું કે આ પ્રશ્ન છે તમારા આજુબાજુ જે લોકો પણ કોઈ નશો કરે છે એમને પૂછજો અને તેમના તરફથી યોગ્ય જવાબ મળ્યો કે નહીં એ જાણજો. આજના સમયમાં જો નશો કરવાવાળા વર્ગની વાત કરવામાં આવે તો તેમાં યુવાન વર્ગ વધારે પ્રમાણમાં છે, અને આ એ જ યુવાન વર્ગ છે કે જે આગળ જતાં ભારતનું ભવિષ્ય બનાવવાના છે. પરંતુ આ યુવાન એની શરૂઆતની કરિયરની જે ઉંમર એટલે કે 20 કે 21 વર્ષની ઉંમરે તે નશો કરવાની શરૂઆત કરે છે. અને મોટી વાત છે કે તે તેના મા બાપથી છુપાવે છે, અને
એના કારણે એના મા બાપ પણ આ ખોટી ટેવ છે તેને રોકી શકતા નથી. આજના સમયમાં જે નશો કરવાવાળાના મનમાં એવી રીતે ના મગજ પર એવી રીતે સવાર થઈ જાય છે કે તેને દુનિયાની કોઈ પણ ખુશી, કોઈ પણ સફળતા કે કોઈ પણ નામના કેમ ના મળી હોય પણ તેના માટે છે તે નશો છે એ વધારે મહત્વનો બની જાય છે. જ્યારે કોઈ પણ નશા કરનાર વ્યક્તિને એક પ્રશ્ન પૂછવામાં આવે કે તમારા માટે પરિવારનો સાથ છે એ વધારે જરૂરી છે કે નશાનો સાથ વધારે જરૂરી છે, તો એના માટે એક પહેલા તો માઇન્ડમાં જાય કે ના, નશાનો સાથ જરૂરી છે, કેમ કે પરિવારનો સાથ નહીં હોય તો કદાચ એક દિવસ કાઢી લેશે, પણ નશાનો જો સાથ નહીં હોય તો એનાથી એક દિવસ પણ નહીં નીકળે. અને મારા મત પ્રમાણે તો જીવનમાં એવી કોઈ પણ આદત આપણે રાખવી ન જોઈએ કે જેને આપણે પીવાથી કે ગ્રહણ કરવાથી આપણે જીવનમાં શું ચાલી રહ્યું છે ખબર ન પડે. કદાચ આપણે આજુબાજુ સગા સંબંધી જો હોય તો આપણે એને ઓળખી ના શકીએ અને ઊભા થવા માટે બીજા 4 જણાની જરૂર પડે જો આપણે નશો એટલો બધો કરી લીધો હોય તો. અને પ્રશ્ન એ થાય છે કે જ્યારે આપણે કોઈ પણ નશાકારક વસ્તુ બહાર ખરીદવા જઈએ છીએ ત્યારે એની અંદર મોટા અક્ષરથી લખેલું હોય છે કે વોર્નિંગ, અને એની નીચે એવું પણ લખેલું હોય છે કે જો તમે આ ગ્રહણ કરશો તો તેનાથી તમને કેન્સર જેવી ભયાનક બીમારી પણ થઈ શકે છે. અને એનાથી પણ મોટી હિન્ટ એ આપેલી હોય છે કે જો તમે આ ગ્રહણ કરશો તો એના પછી એની શું ઇમ્પેક્ટ આવશે, એનો ફોટો પણ મોટો આપેલો હોય છે. તોય છતાં લોકો ખરીદે છે. શા માટે? એક ફેશન માટે કે કોઈને હીરોગીરી દેખાડવા માટે? નશો કરનાર વ્યક્તિ છે એ પોતાનું જીવન તો બગાડે છે, એનું કરિયર પણ બગાડે છે અને પોતાના પરિવારનું પણ જીવન બગાડે છે, પણ સૌથી વધારે છે એ રોડ રસ્તા ઉપર કે એની આજુબાજુ પાનની પિચકારો મારતા હોય કે સિગરેટ અડધી અડધી ફેંકી દીધી હોય, એવી રીતે ઘણા બધા દેશને પણ બગાડે છે. એટલે આપણે સારા મિત્રો એક રાખવા બહુ જરૂરી છે, કેમ કે નશાકારક છે એટલે સૌથી પહેલા સંગત પરથી જ આવે છે. એ કહેવાય છે ને કે જેવો સંગ તેવો રંગ. એટલે આપણે સારા મિત્રો રાખવા જોઈએ કે જે આપણે આવી વસ્તુ કરવા માટે છે તે એન્કરેજ ના કરે અને જો કદાચ કરતા પણ હોય તો એ કરવામાં આપણને રોકે. આખરી એક સલાહ આપી હું મારું આ સ્પીચ છે પૂર્ણ કરીશ કે તમારા જો જીવનમાં સારા વિચારો, સારા લોકો, સારા મિત્રો અને પોઝિટિવ એન્વાયરમેન્ટ હશે તો નશો આવશે તો ખરી તમારી પાસે પણ એ તમને ત્યાંથી જ તમે દૂર થઈ જશે, એટલે બે બેન મળી જશે જો તમારી સામે અને પાસે આવા બધા એન્વાયરમેન્ટ હશે કે સારા વિચારો હશે. ધન્યવાદ. ઘણીવાર આપણને કોઈ પણ વસ્તુથી થતું નુકસાન શું હોય છે તે વિશે ખબર હોય છે, પરંતુ આપણે તેમાં તેમ છતાં વળગી રહીએ છીએ. તો આવો જ વિષય નશો નાશનું મૂળ, તેના પર પોતાનું વક્તવ્ય દેવા માટે આવે છે વિવેકાનંદ સર્વિસ કોરની વિદ્યાર્થીની મહેક રાજ્યગુરુ. વર્તમાન ભારતમાં ઘણી બધી સમસ્યાઓ પ્રવર્તે છે. તે કોઈ ચોક્કસ દેશ, પ્રદેશ કે વિસ્તારની નથી. તે પૂરા વૈશ્વિક સ્તરે તે સમસ્યા બની ગઈ છે અને પ્રસરાઈ રહી છે. અને એમાંની એક છે માદક પદાર્થોનું વધતું જતું સેવન. મારા મતે એ સમસ્યા વ્યક્તિગત સમસ્યા નથી, વૈશ્વિક સમસ્યા છે, કારણ કે તે આગળના ભવિષ્યનો વિકાસ રૂંધી શકે છે. નશો કરવાના કોઈ ચોક્કસ કારણ નથી હોતા. જ્યારે વ્યક્તિ શારીરિક કે માનસિક થાક અનુભવતો હોય અથવા સામાજિક સમાયોજનમાં નિષ્ફળ જતો હોય, કુટુંબની સમસ્યામાં નિષ્ફળ જતો હોય, ત્યારે આ પ્રગતિનો પંથ ફેરવીને આ પંથ અનુસરે છે. અને એમાંનું અન્ય એક કારણ કે જે આપણે બધાને લાગુ પડે છે એ છે સંગતિ. કે જે પણ કાર્યમાં યોગ્ય શું છે, અયોગ્ય શું છે, પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કર્યા વગર જે કાર્યમાં આપણે અનુસરીએ છીએ એમાં આપણે વિનાશને નોતરીએ છીએ. આ સિવાય સામાજિક સમસ્યાઓ પણ ઘણી બધી ઉદ્ભવે છે. તેમાંની એક છે કે જ્યારે માદક પદાર્થોનું સેવન વધતું જાય ને ત્યારે કુટુંબમાં ઝઘડા, મારામારી એવા બધા ઘટનાઓથી નકારાત્મક વાતાવરણ ઊભું થાય છે. અને તેની સૌથી ગંભીરમાં ગંભીર અસર બાળકોના માનસ પટ ઉપર થાય છે. માદક પદાર્થોના સેવનથી માનસિક સ્વાસ્થ્ય અને સાથે સાથે શારીરિક સ્વાસ્થ્ય પણ બગડે છે, જ્યારે લાંબા ગાળે વ્યક્તિને એક ગંભીર સમસ્યા અને બીમારીનો ભોગ બનવું પડે છે. આ સિવાય શરૂઆતમાં શારીરિક સમસ્યાઓ એવી ઉદ્ભવે છે કે શરીરમાં ધ્રુજારી પડવી અથવા હૃદયના ધબકારા વધી જવા, શ્વાસ લેવામાં તકલીફ થવી. આ
આ સિવાય લાંબા ગાળે જ્યારે ત્યારે ગંભીર સમસ્યાનો ભોગ બને છે ને ત્યારે તેને થોડીક ભાન આવે છે. માનસિક સમસ્યાઓ એવી બધી છે કે જ્યારે નશીલા પદાર્થોમાં જે પ્રકારનું રાસાયણિક પદાર્થ આવેલું હોય છે ને તેનાથી માણસના ચેતાતંત્રીય કોષો નબળા પડે છે. તેથી જે આપણી નિર્ણય લેવાની ક્ષમતા હોય ને એ ધીમે ધીમે ઓછી થતી જાય અને સહનશીલતા અને પીછેહટ જેવા નિવર્તન લક્ષણો જોવા મળે છે. આજના સમયમાં ઘણા બધા પ્રકારના માદક રસાયણો ઉપસ્થિત છે. તેમાંના છે અફીણ, કોકેઇન, બાર્બિટ્યુરેટ્સ, નશીલા દ્રવ્યો છે, એમાં દારૂનો સમાવેશ કરવામાં આવે છે. ચિંતાજનક વાત તો એ છે મિત્રો કે આપણા ભારતમાં જ લગભગ 16 કરોડ લોકો જેવા લોકો દારૂનું વ્યસન આરામથી કરે છે. આ સિવાય 1.5 કરોડ મહિલાઓ અફીણ અને કેનબિસનું સેવન કરે છે. ગ્લોબલ ડ્રગ્સ પોલિસી મુજબ 30 દેશોમાં ભારત પોતાનું 18મું સ્થાન ધરાવે છે. અને આજના સમયમાં યુવાનો નશીલા પદાર્થોનું સેવન કરવું ને એ સ્થળે જવું ને મોજ મસ્તી કરવી એ ફેશન ગણે છે. અને ટ્રેન્ડને અનુસરતા યુવાનો આ લોકોને કંઈ ધ્યાનમાં હોતું જ નથી કે હું કયા પંથમાં જઈ રહ્યો છું. તેથી જ ચાણક્ય નીતિમાં ખૂબ સરસ કહેવાયું છે કે અતિ રૂપેણ વે સીતા ચાતિ ગર્વેણ રાવણઃ અતિ દાનાદ બલિત બધો અતિ સર્વત્ર વર્જયતે. અર્થાત જે પણ કાર્ય પોતાની અતિની ભાન ભૂલી જાય છે ને ત્યારે ફક્ત ને ફક્ત તે વિનાશને જ નોતરે છે. અંતમાં એક મનોવિજ્ઞાનની વિદ્યાર્થીની તરીકે મને કહેવાનું મન થાય કે જ્યારે કોઈ પણ વ્યક્તિ નશીલા પદાર્થો કે માદક પદાર્થોનું સેવન કરતું જણાય ને ત્યારે તેને ધિક્કાર્યા કે તરછોડ્યા વગર તેને નશામુક્તિ કેન્દ્ર સુધી પહોંચાડીએ અને તેની મદદ કરીએ. તે જ છે આપણી સાચી ભારતીય માટેની રાષ્ટ્રભક્તિ. જય હિન્દ, જય ભારત. તો હવે આવે છે વિવેકાનંદ સર્વિસ કોરની વિદ્યાર્થીની મેઘા મહેમદાવાદિયા, જે આપણને એક કવિતા દ્વારા પોતાની પ્રસ્તુતિ રજૂ કરશે. જય ઠાકોર, હું મેઘા મહેમદાવાદિયા, બીએસસી કેડેટ છું અને મારી કવિતાની હું શરૂઆત કરું છું. તમારી દશાનું હજી તમને જ્ઞાન નથી, કરેલી ભૂલોનું હજી તમને ભાન નથી. કરી લો હજી એકવાર વિચાર, કરી લો હજી એકવાર વિચાર. તમારું તમારી ઉપર સહેજ પણ ધ્યાન નથી. કેટલાય તૂફાનો આવશે અને જશે, કેટલાય તૂફાનો આવશે અને જશે. ઊભા રહેજો અડીખમ તો જ વાવા થશે. અને હા, તમાકુ ને દારૂ લાગે સારું સારું, કડીકની મજામાં ઘર કાઢે તમારું. સમજી જાઓ તમે શાનમાં, આવી જાઓ તમે પાનમાં. સિગરેટ ફૂકી લાગો સેગર, એ તો તમારો વહેમ છે. વ્યસન બધા છોડી નાખો, ખુદને તમે રાજી રાખો, બાકી તો પરિણામ પીડાદાયક જ છે. અંતે તો એટલું કહીશ, સિગરેટ, તમાકુ, ગુટકા, દારૂ, અરે હજી કેટલું. એક પળની મજામાં જિંદગીભરની સજા ભોગવીએ છીએ, છતાં આપણે તો ભોગવીએ છીએ પણ આપણું કુટુંબ પણ ભોગવે છે. થેન્ક યુ. सुनो सुनो रे सुनो सुनो, 1,00,000 की बात सुनो. नाटक नहीं ये आईना है, नाटक नहीं ये आईना है. हमारे समाज का सच्चा वो आईना है. दाएं भी है बाएं भी है, दाएं भी है बाएं भी है, हर जगह है इसकी काली छाया. फूकते हैं ये कलेजा अपना, फूकते हैं ये कलेजा अपना. गुटखा शराब सिगरेट से जब बात बिगड़ जाती है तब बात इन्हें समझ आती है. तो आइए दिखाते हैं आपको इसके झलक. नशे की बुरी आदत लगने से एक युवक के जीवन की परिस्थितियां बिगड़ जाती है. अब वो इस नशे के पिंजरे को तोड़ना चाहता है. वो अपनी गलतियों के लिए पछता रहा है. कभी सपने देखे थे पढ़ लिख कर बड़ा आदमी बनूंगा, माँ के बुढ़ापे का सहारा बनूंगा, समाज में परिवार की प्रतिष्ठा बढ़ेगी, हर जगह सम्मान मिलेगा. पर सब कुछ बिखर गया सिर्फ मेरी एक गलती की वजह से. सारे सपने बिखर गए, उम्मीदों भरे सपने अधूरे ही रह गए.
वजह नशे की मेरी बुरी आदत है, जिसने मुझे मौत के दरवाजे तक पहुंचा दिया। ऐसा मत बोल यार, हम तुझे मरने नहीं देंगे। कोई रास्ता तो जरूर होगा जो लाइफलाइन बन सके। सच कहूँ यार, इस सारी मुसीबतों की जड़ मैं ही हूँ। मैंने ही तुम्हें इस नशे के दलदल में धकेल दिया। ये सारी गलती मेरी है, मुझे माफ कर दे यार। जो होना था वो हो गया, इसमें दोष मेरा ही है। मुझे नशे का सेवन करना ही नहीं चाहिए था, और अब मैं क्या करूं? नशा मुझे छोड़ता ही नहीं है। अब तो मैं नशे के जंगल में फंस गया। नशे का चंगुल भले ही भयानक है, जिसमें इंसान गुमराह होकर निराश हो जाए, लेकिन एक रास्ता है जो तुम्हें इससे आजादी दिला सकता है। क्या वाकई में कोई ऐसी जगह है? हाँ, नशा मुक्ति केंद्र, एक ऐसी जगह जहाँ डॉक्टर है, काउंसलर है और जीने की नई उम्मीद दिलाने वाला माहौल है, जो दवाइयों से शरीर को नशे से छुटकारा दिलवाता है। और काउंसलर हमारी टूटी हुई हिम्मत को बढ़ाता है, मन की ताकत को बढ़ाता है। और सबसे बड़ी बात, वहाँ तेरे जैसे कई लोग आते हैं जो नशा छोड़कर फिर से जीवन की नई शुरुआत करते हैं। ये बातें सुनकर मुझे ऐसा लग रहा है जैसे मेरे कान पर कोई मलहम लगा रहा हो। ये बात बिल्कुल सच है। मेरे एक परिचित का बेटा वहाँ से ठीक होकर आया और कॉलेज में आज टॉपर है और अपने परिवार के साथ हंसी खुशी जिंदगी बिता रहा है। सभी मित्र नशा मुक्ति केंद्र में प्रवेश करते हैं। गुड आफ्टरनून सर, ये मेरा दोस्त है। नशे की बुरी आदत की वजह से बहुत परेशान है। वो इस आदत से छुटकारा पाना चाहता है। सर, इस नशे ने मेरी पढ़ाई छीन ली और माँ की हंसी भी। अब मेरे पास पछतावे के अलावा कुछ भी नहीं है। क्या सचमुच मैं बदल सकता हूँ? हाँ, जो इंसान बदलना चाहता है उसके लिए कभी देर नहीं होती। यहाँ हमारे काउंसलर की टीम तुमसे हर रोज बात करेगी, तुम्हें मनोबल बढ़ाने के लिए प्रेरित करेगी। जब तुमने फैसला ले ही लिया है तो समझ लो तुम नशे से मुक्त होकर फिर से अपने सपनों के साथ आगे बढ़ोगे। बस हिम्मत के साथ अपनी मानसिक दुर्बलता से लड़ना। नशा मुक्ति केंद्र में आकर मेरी उम्मीद फिर से जिंदा हो गई। मैं फिर से जीना चाहता हूँ। देखिए, आज एक युवक के मित्रों ने उसे हिम्मत और नई उम्मीद की राह बताकर जिंदगी लौटाई। आप भी किसी के मददगार बनिए। नशे से पीड़ित व्यक्ति को नशा मुक्ति केंद्र ले जाइए और उस इंसान को नशे के चंगुल से आजाद कराइए। कदम बढ़ाओ उजाले की ओर, नशा है अंधेरे की डोर। नशे की लत एक बीमारी है, उससे दूर रहना ही समझदारी है। जो नशे को हराएगा वही सच्चा वीर कहलाएगा। तोड़ दो ये नशे की जंजीरें, बढ़े चलो नए जीवन की ओर। तो याद रखिए, नशा मुक्ति ही देश की शक्ति। भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। जय हिंद। जय हिंद। આ પ્રસ્તુતિથી આપ સૌને ઘણું જાણવા અને માણવા મળ્યું હશે। આપણી આસપાસના ઘણા એવા લોકો છે કે જે આ નશાની સમસ્યામાં જતા રહ્યા છે અને તેઓ આમાંથી બહાર પણ નીકળવા માંગે છે, પરંતુ નીકળી નથી શકતા। પણ ઘણા લોકો એવા પણ છે કે આ સમસ્યાને માત આપીને પોતાનું જીવન ઉજળું બનાવી દે છે। તો ચાલો એવી જ એક પોડકાસ્ટ રૂપી પ્રસ્તુતિ લઈને આવે છે સ્વામી વિવેકાનંદ યુવા પ્રશિક્ષણના વિદ્યાર્થીઓ। हेलो एवरीवन, नमस्ते, वेलकम टू द पॉडकास्ट। और आज हमारे साथ जुड़े हैं मिस्टर राज। इनकी ड्रग्स प्रिवेंशन ऑर्गेनाइजेशन आज बहुत लोगों की मदद कर रही है। तो आइए जानते हैं इनसे कि इनके दिमाग में ये ख्याल आया कहाँ से। हेलो मिस्टर राज, नमस्ते, कैसे हैं आप? तो हम आपसे पहला सवाल ये करते हैं कि आप ये बताइए कि आपके दिमाग में ये ड्रग्स प्रिवेंशन ऑर्गेनाइजेशन का ख्याल आया कहाँ से? खुद की वजह से? मतलब मैं पहले नशा करता था और फिर मैंने उसे छोड़ा, ये मैं सीखा। मतलब आप नशा करते थे,
तो आपको ये नशे की आदत लगी कैसे? मुझे ये नशे की आदत लगी मुझे कॉलेज लाइफ से। मैं जब अपनी कॉलेज में लास्ट ईयर में था, तब दूसरे दिन एग्ज़ाम थी। मुझे एक दिन पहले दोस्त का कॉल आता है कि भाई आजा यहाँ पे चिल करता है। तो मैंने बोला भाई नहीं आ सकता, मुझे फुल टेंशन है एग्ज़ाम में, पर मैं नहीं आ सकता। वो फोर्स करने लगे आजा भाई आजा। तो मैं गया वहाँ पे, तो फिर वो कह रहे चिल किया, पार्टी किया। मैंने बोला भाई तू टेंशन का सॉल्यूशन बताए कुछ भी। तो उसने एक टुकड़ा निकाला और उस टुकड़े ने मेरे पूरे 3 साल बिता दिए। टुकड़ा? कैसा टुकड़ा? सिगरेट का टुकड़ा। उसने मुझे फोर्स किया भाई ये पी ले एक बार, पूरी टेंशन फ्री हो जाएगा तू, तेरी डिक्शनरी से टेंशन नाम का शब्द ही निकल जाएगा। मैंने भी सोचा भाई क्या ही होगा, एक बार पी के देख लेता हूँ। मैंने पिया, एक बार तो अच्छा नहीं लगा, फिर थोड़ी थोड़ी देर करके मुझे मजा आने लगा। फिर क्या था, मैं और नशा करते गया। फिर दूसरे दिन एग्जाम थी तो उसमें भी फेल हो गया। तो फिर आपने नशे की आदत छोड़ी कैसे? मैंने नशे की आदत छोड़ी कैसे, मैं एक क्या कहता हूँ ज़्यादा नशा होने लगा था मुझे। तो फिर एक मेरे दोस्त ने कहा भाई तू नशा मुक्ति केंद्र में जा, तुझे वहाँ पे क्या कहते हैं तुझे सलाह मिलेगी। तो मैं वहाँ पे गया, तो फिर देखा तो एक सर थे, बहुत अच्छे काउंसलर थे। उनके पास गया तो उन्होंने मुझे एक अच्छा फॉर्मूला बताया। फॉर्मूला? कैसा फॉर्मूला? उन्होंने बताया 21 डेज ऑफ हैबिट। उसमें आपको 21 दिन तक एक आदत फॉलो करनी होती है। जो आप आदत फॉलो करते हो तो ये आपकी परमानेंट आदत हो जाएगी। ये तो बहुत इजी लगा आपके लिए, है ना? इजी सिर्फ सुनने में लगता है इजी, बिल्कुल है नहीं है इजी। आप ही सोचो, एक आदत को छोड़कर दूसरी आदत को अपनाना कोई आसान काम नहीं है। ये भी है। तो फिर आपने कैसे फॉलो किया इस चीज को? वो क्या कहते हैं नशा मुक्ति केंद्र से मैं घर आ रहा था, फिर घर आया फुल कॉन्फिडेंट था, फुल कॉन्फिडेंट था। फिर मैं एक पहला दिन निकल गया आराम से, दूसरा दिन धीरे धीरे करके निकला, तीसरे दिन मुझे परेशानी होने लगी, मन मचलने लगा भाई के पी ले क्या होगा पीने से। फिर मैं हार गया, मैंने पी ली सिगरेट। फिर मैंने क्या वो कॉन्फिडेंट था तो मैंने दूसरी बार ट्राई किया, फिर से शुरू किया। तो फिर से वही 3 दिन वाली, मैंने फिर से शुरू किया, वो फिर से वही 3 दिन वाली। तो मैं फिर उस काउंसलर के पास गया, मैंने बोला भाई ये 3 दिन पे टूट जा रहा है, मैं क्या करूँ इसका। तो उन्होंने बहुत अच्छी बात बताई मुझे कि भाई मुसीबत तो सबकी जीवन में आती है, उससे निकलना कैसा है वो आपको सोचना है। भगवान ऐसा करता है जो जिस चीज से आप दूर भागना चाहोगे उसी चीज को आपके सामने लाकर खड़ा करेगा। आपको बस उससे बाहर निकलना है। अगर आप उससे मुसीबत को लड़ लेते हैं, आप बाहर निकल जाते हैं तो आपको इसका अच्छा फल मिलेगा। लेकिन ये मत सोचना कि उस मुसीबत से निकल गए तो आप जीत गए। भगवान उससे भी बड़ी मुसीबत खड़ी करेगा। इससे आप भगवान आपको स्ट्रॉन्ग बनाता है। बहुत ही अच्छे काउंसलर मिले आपको। फिर आपने क्या तरकीब लगाई? फिर उससे मैं घर गया, 5-6 दिन होने लगे, लेकिन फिर वो 5-6 दिन पे टूट रहा था। तो मैंने एक तरकीब लगाई कि क्या करता हूँ, अगर किसी भी तरह मुझे नशे का विचार आता है तो मैं 20 पुशअप्स मारता, उससे भी मुझे थोड़ी हेल्प मिली। 10 दिन तक पहुँच गया, 10-12 दिन, फिर लेकिन वो वापस टूट रहा था। तो मैंने सोचा थोड़ी और तरकीब लगाते हैं। तो दुनिया में क्या करते हैं कि नशा छोड़ना है तो उससे नशे से दूर भागते। तो मैंने क्या किया, उस नशे के पैकेट को लिया, अपनी जेब में रखा और सोचने लगा कि भाई ये नशे का बॉम्ब है, अगर मैंने इसे निकाला तो ये ब्लास्ट हो जाएगा। ब्लास्ट मतलब पूरी जिंदगी खराब। आप मानेंगे नहीं, मेरा लास्ट ब्लास्ट 20वें दिन पे हुआ था। ओह, मतलब वापस शुरू से शुरुआत। और क्या, लेकिन इस बार मैंने 21 डेज फॉलो किए, मैंने आदत धीरे धीरे करके छूट भी गई मेरी। फिर मैंने क्या किया कि उसकी वजह से 21 डेज फॉलो किया। फिर कभी भी विचार आता था तो मैं 20 पुशअप तो मार ही लेता था, आपको पता ही है। हाँ, तो मतलब आपकी आदत छूट ही गई फाइनली। हाँ, वो छूट ही गई फाइनली। मेरे काउंसलर ने बहुत एक अच्छी मोटिवेशनल स्पीच दी थी, आप कहें तो आप सुना दो। आप इमेजिन कीजिए आपके पास 2 500 के नोट हैं, दोनों सही है, कड़क है। तो एक 500 के नोट आपसे गिर जाती है नहीं किसी नाले या बटन में, जिससे वो खराब हो जाती है, उसमें से स्मेल आ रही है, उसके ऊपर गंदगी की परत चल रही है, लेयर चल रही है उसके ऊपर। अब ऐसा कीजिए कि आप किसी भी रैंडम पर्सन को ये 2 नोट चूज करने को दीजिए, कौन सी नोट चूज करेंगे? अच्छी बात है। क्यों? क्योंकि वो
अच्छी दिख रही है। यहाँ पे बैठे 99% लोग भी वो अच्छी वाली नोट चुनेंगे। अब ये मुझे ये बताइए, अब ये वो दूसरी नोट है उसे फेंक देंगे? नहीं, बिल्कुल नहीं। क्यों? वो भले ही गंदी है लेकिन वो है तो 500 की, उसका मूल्य तो वैसा ही रहेगा ना। मतलब आप ये कहना चाहते हैं कि उसका मूल्य वही रहेगा, आप सिर्फ लेयर हटा देंगे, अगर अच्छी कर देंगे तो वो वही वैसी हो जाएगी। हाँ। यही बात हमारी जिंदगी पर काम करती है। मैं समझा रहा हूँ, एक तरफ दो 500 के नोट है, दूसरी तरफ 2%। एक क्या कहते हैं 500 के नोट वो नाले में गिर गई, इसकी वजह से उसकी गंदगी की लेयर चढ़ गई है। तो दूसरी तरफ एक इंसान जो नशे में गिर गया, उसके दलदल में फंस गया है, उसके ऊपर भी वो नशे की लेयर चढ़ गई है। एक तरफ जब दुनिया की बारी आई 2 में से एक चूज करने को, तो दुनिया ने 500 की नोट में अच्छी वाली नोट चुनी, ना कि गंदी। इस तरफ जब बारी आएगी दुनिया को चुनने में, तब लोग अच्छे इंसान को चुनेंगे। क्यों? क्योंकि नशे करने वाले लोगों पे ज़्यादा भरोसा नहीं कर सकते हैं, क्योंकि वो नशा करते वो कभी भी बदल सकते हैं। एक तरफ 500 की नोट है, उससे वो गंदी नोट अगर आप साफ कर लेंगे तो वो वैसी की वैसी हो जाएगी जैसे पहले थी। इसी तरह हमें भी अपनी लाइफ में ये 500 की नोट की लेयर हटानी है। सोने के ऊपर लोहे की परत चढ़ाने से सोना लोहा नहीं बनता, सिर्फ सोना छुपता है। ऐसे ही अगर आपके ऊपर नशे की लेयर चढ़ गई है तो आपका मनुष्यत्व क्या है वो आपसे नहीं छिपता, सिर्फ आपको नशे की लेयर हटानी है, इतना करना है। सोना जितना तपता है उतना ही निखरता है। मतलब आपको जितनी मुसीबतें आएंगी उससे आपको सामना करना है, उससे लड़ना है, तभी आप वो क्या कहते हैं सेल्फ कॉन्फिडेंस बढ़ेगा आपका। फिर आप यह रखिएगा, आपने देखा होगा ये 24 कैरेट का सोना भी मजबूत नहीं होता, उसे भी मजबूत करने के लिए 22 कैरेट किया जाता है और उसमें 2 ग्राम धातु मिल जाती है। इसी तरह हमें भी अपनी लाइफ में सेल्फ कंट्रोल, आत्मविश्वास और कुछ कर जाने की तरफ लेके आना है और हमें खुद से मजबूत बनना है। बहुत बढ़िया बात कही आपने, और आज हम लोग बहुत ही अच्छा महसूस कर रहे हैं कि आप हमारे इस पॉडकास्ट में शामिल हुए और आपने अपना कीमती वक्त जो है वो यहाँ पे बिताया। थैंक यू। नशे की लत में कितने लोग मर रहे हैं, नशे की लत में कितने घर उजड़ रहे हैं, नशे की लत में कितने लोग मर रहे हैं, नशे की लत में कितने घर उजड़ रहे हैं, नशे की लत में कितने लोग मर रहे हैं, नशे की लत में कितने घर उजड़ रहे हैं, नशे की लत में कितने लोग बर्बाद हो रहे हैं, नशे की लत में कितने परिवार बिखर रहे हैं।
વર્તમાન સમયમાં આ સમસ્યા ખાસ કરીને યુવાનોમાં ખૂબ પ્રસરી રહી છે. તેઓ માટે લાભદાયી અને પ્રેરણા આપનાર વક્તવ્ય લઈને આવે છે સ્વામી વિવેકાનંદ યુવા પ્રશિક્ષણનો વિદ્યાર્થી સત્યજીત બસિયા. તથા તમામ શ્રોતાગણને મારા જય ઠાકોર. હું બસિયા સત્યજીત આજરોજના આ મારા વક્તવ્યની અંદર આપ સર્વને એ વિષય પર વાત કરવા જઈ રહ્યો છું, વ્યસન. આપણે કહેવાય ને કે વ્યસન એ વિષય નહીં પણ સમસ્યા છે, અને એ સમસ્યાની અંદર આપણે બધા એ સમસ્યા સામે લડવા માટે આજે આપણે બધા યુદ્ધના રણ મેદાનની અંદર ઊભા છીએ, અને આ લડાઈનું નામ છે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત. આ નશામુક્ત યુવા આપણને શું શીખવે છે તેના માટે એક પંક્તિ છે कि चले तो कदम के नीचे गुजर गए कोई शे माने कि कोई चीज, चले तो कदम के नीचे गुजर गई कोई शे, मैंने इस नशे की झोंक में देखा नहीं कि वो दुनिया थी. આપણે બધાને એવું શું શીખવું છે? તો નશો એમ કહેવાય ને કે ભાઈ નશારૂપી અંધકારથી જો આપણે નશા મુક્તિના પ્રકાશ સુધી આપણે પરિવર્તન પામવું હોય ને તો તે છે આ નશા મુક્તિ અભિયાન, અને એ જ આ અભિયાન આપણને શીખવે છે. આપણે બધા આજરોજ આ બધી અલગ અલગ કૃતિઓ જોઈ, એનું મેઇન ઉદ્દેશ્ય એક આ જ છે. હવે વાત કરું આપણા કર્તવ્યની. તો જ્યારે કર્તવ્યની વાત આવે ને ત્યારે આપણે બધા એવું વિચારીએ કે આપણા કર્તવ્ય શું શું હોઈ શકે. આપણો ભારત દેશ એ ભવિષ્યમાં કેવું હોઈ શકે? સમૃદ્ધ, શ્રેષ્ઠ, ધનવાન નહીં, પણ આનાથી વિરુદ્ધ એવું કહી શકીએ કે આપણો ભારત દેશ એનો યુવા વર્ગ જો આ વ્યસનની ચપેટમાં આવશે તો તે આપણા માટે ખૂબ લાભદાયી તો નહીં, પરંતુ આપણા માટે ખૂબ નુકસાનકારી પહોંચે છે. એ છે આ નશામુક્ત ભારત અભિયાન. આજનો કહી શકાય ને કે આપણને એ વાતનો ગર્વ હોવો જોઈએ કે આપણો ભારત દેશ એ સમગ્ર વિશ્વની અંદર એવો દેશ છે કે જેને યંગ નેશન કહેવામાં આવે છે. આપણે એ વાતનો ગર્વ રાખવો જોઈએ. પણ આ યંગ નેશન જો યોગ્ય દિશામાં નહીં જાય અને એનાથી વિરુદ્ધ અલગ દિશાની અંદર આજનો યુવા વર્ગ જશે તો તે આપણા માટે ખૂબ નુકસાનકારક છે. તેના માટે જ કહેવાય ને કે એક વાત તમારી સમક્ષ રજૂ કરું કે આપણો આ જે યુવા વર્ગ છે ને એક નદીના વહેણ જેવો છે. જો તે સીધી દિશામાં, સાચી દિશામાં જશે ને તો તે ખૂબ સારું પરિણામ લાવશે, ખૂબ સારું એમ કહેવાય કે હરિયાળી ફેલાવશે, અને એની જગ્યાએ એનાથી વિરુદ્ધ તો જે ખરાબ દિશા, ખોટી દિશાની અંદર જશે તો વિનાશ કરે છે. એ છે આપણો યુવા વર્ગ. યુવા વર્ગ પાસે કેવું હોય તો સમય બહુ ટૂંકો છે, પણ યુવા વર્ગ માટે કેવું હોય તો મારા માટે શબ્દો ખૂબ ઓછા પડેલા છે. આગળ જો હું વાત કરું તો આપણે બધા અલગ અલગ એવી વાતો તો બધાએ કેળવી છે. એ વાતોમાં એવું છે કે પહેલા તો જ્યારે આપણે કોઈ નશામુક્ત યુવાન હોય ને એનાથી વિરુદ્ધ નશો કરતો યુવાનને આપણે પૂછીએ કે તું નશો શું માટે કરે છે, તો એના તરફથી આપણને એવો જવાબ મળશે કે ચિંતા છે, ડિપ્રેશન, ટેન્શન, આ બધા એવા કારણો આપશે. એના કારણે એને એના ઉપર એવો દોષ ઠાલવી દેશે કે હું આના કારણે નશો કરું છું. તો એના માટે એક પંક્તિ છે જે હું આપના સમક્ષ રજૂ કરું છું, જે નશા માટે છે कि नशे की चपेट में जो आए हैं उनके सामने हमको ऐसा झुझुमना नहीं है, पर हमने उसको सामने निडरता रख के हमारी बहादुरी दिखानी है. ये बात આપણે આજના આ વક્તવ્યમાં હું કરી રહ્યો છું. એ યુવાન જે આગળ સમયસર જે પોતાના વક્તવ્યથી લઈને એવી બધી નશામુક્ત અભિયાનના એવા કાર્યક્રમો છે એની અંદર જોડાય છે. એ જોડાવાનો મારો એક અભિગમ એવો જ છે કે એનાથી અંદર તો જે જોડાશે તો આપણા ભારત દેશનું જે ભાવિ ભવિષ્યના યુવાનો છે તેના ઉપર ખૂબ સારી અસર થશે. હવે હું અંતમાં હું તમને એક વાત સાથે મારા વક્તવ્યની રજૂ કરું. આ મારા વક્તવ્યનો સાર કંઈક એવો હતો કે બે વ્યક્તિ છે. એક વ્યક્તિ જે નશામુક્ત અભિયાન ચલાવે છે અને બીજો વ્યક્તિ જે નશાના ચપેટમાં આવી ગયો છે. તો તે બંને વચ્ચેનો સંવાદ શું છે એવું તમને રજૂ કરું છું कि हताशा से एक आदमी बैठा था. मैं उस आदमी के पास गया. मैं उस आदमी को नहीं जानता था पर हताशा को जानता था. मैंने अपना हाथ बढ़ाया और वो हाथ पकड़कर खड़ा हुआ. मैंने उस आदमी को नहीं जानता था, वो मुझे नहीं जानता था, पर वो मेरे हाथ बढ़ाने को जानता था. फिर हम दोनों साथ चले. हम एक दूसरे को नहीं जानते थे पर हम हमारे साथ चलने को जानते थे. अस्तु, नमस्कार. શ્રી રામકૃષ્ણ આશ્રમના સ્વયંસેવક એવા સીમાબેન છાયાને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે અને પોતાનું વક્તવ્ય રજૂ કરે. જય ઠાકુર બધાને. આપણે વ્યસન વિશે ઘણું બધું જાણ્યું, બરાબર
દેશને ચાહો અને રાષ્ટ્રપ્રેમ સર્વપ્રથમ. એને જ આપણે આપણું એડિક્શન માની લઈએ તો ભારતનું નવનિર્માણ થઈ જશે ને. તો એ જ છે સ્વામીજીનો વિચાર કે આપણે નવનિર્માણ માટે આપણે આપણી જાતને સમય દેવો પડશે દેશની સેવા માટે, રાઈટ. અને બીજું એ છે કે એક યોયો હની સિંગ જે પેલામાં આવે છે, હું ઘણી વાર પેલી થતી હોય એમાં હું જોઉં છું. ખરેખર એ જે એડિક્શનમાં પડ્યા અને પછી 7 વર્ષ સુધી એ બોલવાનું બંધ કરી દીધું. એક સ્ટોન હોય ને, સ્ટોન એવી રીતે પડ્યા રહેતા હતા. એની પોતાની આખી લાઈફ એમાં ડિસ્ટ્રોય કરી નાખી એને. તો આવું વ્યસન છે, તો આ વ્યસનમાં ક્યારેય જવું નહીં. પણ વ્યસન કરો તો મોટા મારી જે કીધું ને હમણાં નિખિલેશ્વરાનંદજી કે ભગવાનના નામનું વ્યસન કરો, ભારત દેશને ઉત્થાન માટે આપણે કાર્ય કરીએ, સેવા કરીએ, એમાં આપણે આપણી જાતને ખપાવી દેવી જોઈએ. તો ભારતના ઉત્થાન માટે દેશને તમારી જરૂર છે. ભારતના નવનિર્માણ માટે જીવન આપો. આવું એડિક્શન આપણે કરવું જોઈએ. તો એક જ વસ્તુ હું તમને કહેવા માંગુ છું કે આપણે એક શબ્દ, એક વાક્ય બોલીએ. ચલો એક સાથે કે હું ક્યારેય એડિક્શનમાં નહીં પડું, કોઈ પણ લતમાં નહીં પડું. મારા માટે મારું પ્રથમ કર્તવ્ય રાષ્ટ્રપ્રેમ છે. સર્વપ્રથમ રહેશે એ પણ. જય ઠાકુર, જય સ્વામીજી. કાર્યક્રમના અંતે આપણે આજનો આ સમય નશામુક્તિ પર વિતાવેલો, તો એવા જ સારા વિચારો લઈને આપણે સૌમાં પ્રસરાવીએ અને આ કાર્યક્રમમાં આપણે સૌ સાથે પ્રતિજ્ઞા લઈએ. તો હું મિત્તલબેન સ્વામીને વિનંતી કરીશ કે તેઓ સૌને સ્વદેશી ભારત પ્રતિજ્ઞા અપાવે. તેઓ શ્રીના બોલ્યા બાદ આપણે સૌ પૂરા જુસ્સા સાથે તેને પુનરાવર્તિત કરીએ. બધાને જય ઠાકુર. ઊભા થઈ અને આપણો હાથ આવી રીતે રાખીને આપણે પ્રતિજ્ઞા લેવાની છે. તો બધા પોતાની જગ્યાએ વ્યવસ્થિત જેટલી આગળની લાઈન ખાલી છે ને એ બધી ભરો. કોઈ પણ પાછળ નહીં ભરે, બધાને આગળ, બરોબર, વ્યવસ્થિત દેખાય. हाथ जमड़ो અને સીધો અને ડટ્ટા. प्रिय साथियों, युवा किसी भी राष्ट्र की शक्ति होते हैं, जिनका समाज एवं देश के विकास में महत्वपूर्ण योगदान होता है, इसीलिए यह अत्यंत महत्वपूर्ण है अधिक से अधिक युवा नशा मुक्त भारत अभियान से जुड़े देश के सामने मौजूद इस चुनौती को स्वीकार करते हुए
અપમાન એ ભગવાનનું અપમાન કહેવાય. બરાબર? શરૂ